के पास बाढ़ का पानी कम होने के बाद बलियादेव मंदिर के पीछे गिरिल में फंसे मगरमच्छ को सफलतापूर्वक बचाया गया। बाढ़ का पानी कम होने के कारण बलियादेव मंदिर के पीछे ग्रिल में एक मगरमच्छ फंस गया। घटना की जानकारी मिलने पर सेव वाइल्ड लाइफ ट्रस्ट टीम के संदीप भाई और उनकी टीम और फॉरेस्ट डिपार्टमेंट के रेस्क्यूअर नितिन पटेल, जिग्नेश परमार, सागर राठौड़ तुरंत मौके पर पहुंचे। लगभग 2 घंटे की कोशिश के बाद टीम ने मगरमच्छ को सफलतापूर्वक बचा लिया, जिसके बाद मगरमच्छ को सुरक्षित रूप से ढाढर नदी में छोड़ दिया गया। स्थानीय लोगों ने सेव वाइल्ड लाइफ ट्रस्ट और फॉरेस्ट डिपार्टमेंट टीम के समय पर किए गए काम की तारीफ की। उनकी सतर्कता और तालमेल की वजह से मगरमच्छ को बिना किसी नुकसान के सुरक्षित रूप से उसके प्राकृतिक आवास में वापस भेज दिया गया। रिपोर्टर राहुल राजपूत। ढाढर नदी में पूर आववाथी અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જારીમાં, એમાં સંદીપભાઈની ટીમ, સેવ વાઇલ્ડ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે। આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં સંદીપ સિંહ, જે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે, એમનો કોલ આવ્યો હતો કે પોર રંગ અવધૂત મહારાજની કુટીર છે ત્યાં આગળ એક મોટો મગર આવી ગયો છે અને એને રેસ્ક્યુ કરવાનો છે। એટલે સંદીપસિંહને સેવ વાઇલ્ડ લાઇફની ટીમ અને વન વિભાગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનો સ્ટાફ આવી અને આ સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કર્યો છે અને ભારે જહેમત બાદ એને પાછો નજીકમાં જે ઢાઢર નદીમાં એને મુક્ત કરવામાં આવે છે। આપનો પરિચય? હું નીતિન પટેલ, વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, વડોદરા। 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા। એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારા ફોન કરવાથી તે પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી અને સરસ રીતે જીવતો જાગતો સહી સલામતની જ ઢાઢર નદીમાં છોડેલો છે। એ અમારા માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું અને તમારી આ ટીમ બરાબર હજુ પણ સક્ષમ બને એવા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા બધા પર ઉતરતા રહે। બસ, શ્રી ગુરુદેવ દત્ત।